મમ્મી, તમે કેમ જમવાનું બનાવો છો? મનીષા ક્યાં ગઈ? મનીષા, મનીષા. મનીષાની તબિયત નથી સારી, ઈ આરામ કરે છે એટલે. મને બધી ખબર છે કે એકેય કામ એને કરવા ગમતા નથી અને આખા ઘર ઉપર મારી નજર હોય છે. અને મનીષાને ક્યાં જાજા કામ કરવાના જ હોય છે. આપણે કામવાળા તો બંધાવેલા છે, ખાલી રસોઈ કરવાની છે, એ નથી કરવી એને. અને તમને તો ખબર છે કે તમને ડોક્ટરે ના પાડી છે રસોઈ કરવાની, કામ કરવાની, અને તમને તો ગેસ પાસે ઊભું રહેવાની ના પાડી છે. તોય તમે કેમ એમ કરો છો? અરે સાંભળ. શરમ નથી આવતી તને? મારા મમ્મી ત્યાં રસોઈ કરે છે, બીમાર છે તોય તે, અને તું અહીંયા આરામથી મોબાઈલ જોયા જો કરે છો. તને કઈ ચિંતા જ નથી કોઈની? અને પાછી રોજ સરખામણી કરે છો મારા મમ્મી હારે તારી. હું તમારા માટે રોજ જમવાનું બનાવું છું, એ તમને નથી દેખાતું? અને આજે એક દિવસ તમારા મમ્મીએ બનાવ્યું તો તમને તો બહુ થઈ ગયું. તમારી નજરમાં મારી કઈ વેલ્યુ છે કે નહીં? અરે મનીષા, મમ્મીએ આખી જિંદગી કામ કર્યું છે અને તોય તે હજી તું આવ્યા પછી કામ કરે છે, તારી મદદ કરે છે બધા કામમાં. અને તને તો સારી રીતે ખબર છે કે મમ્મીની તબિયત ખરાબ રહે છે, તો પછી આપણે એને મદદ કરવી જોઈએ, એને એકલા ન છોડી દેવાય. અને મારા માટે બે ઇમ્પોર્ટન્ટ છો, તું તે અને મમ્મી તે. એટલે અને તું બીજું એવું ન સમજતી કે તારી વેલ્યુ ઓછી છે કે એવું કાંઈ નથી. અને મમ્મી તો અમુકને મને એમ કહેતા હોય છે કે મારી સગી દીકરી કરતા તે મારી વહુ છે ને એ બધા કામમાં મને મદદ કરે છે, મારી સેવાય કરે છે. અને મમ્મી તો તારી માટે ચિંતા કરતા હોય છે. એ ભલે બીમાર હોય તોય ઘણીવાર મને એમ કહેતા હોય છે કે સવારથી ઘણું કામ કરે છે, એટલે ભલે થોડી વાર આરામ કરે. અને આજુબાજુમાં પડોશીને કે આપણા સગાવાલાને કહેતા હોય છે કે મારી વહુ જેવી તો કોઈ નહીં. એટલે જો મમ્મી આટલું બધું ચિંતા કરતા હોય, આટલી બધી વસ્તુનું ધ્યાન રાખતા હોય તારી માટે, મારી માટે, તો પછી આપણે તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને એમની તબિયતનું ને એમનું બધી રીતે. હવે તું જ મને કે આની અંદર મેં કોઈ વસ્તુ ખોટી કીધી હોય તો કે. ના ના, તમે જ સાચું કહો છો. ખબર નહીં હું શું વિચારતી હતી. હું તો હંમેશા એવું જ વિચારતી હતી કે તમે મમ્મીને વધારે પ્રેમ કરો છો ને મને ઓછું. પણ હકીકતમાં તો મમ્મી જ તે આપણો સહારો છે. અને મેં આવા ટાઈમે મમ્મીને એકલા મૂકી દીધા. પણ હકીકતમાં તો મારે એનું ધ્યાન રાખવાનું હતું ને સેવા કરવાની હતી. પણ હું કોને ખબર શું વિચારતી હતી. સોરી, હું સ્વાર્થી થઈ ગઈ હતી અને હું મારા વિશે જ વિચારતી હતી. પણ હકીકતમાં તો આપણે બેય મમ્મીની સાથે રહેવાની જરૂર હતી. અને હું તમને પ્રોમિસ કરું છું કે આગળથી હવે કાંઈ નહીં થાય અને મમ્મીની હું બધી જ સેવા કરીશ. અરે મનીષા, એમાં સોરી કહેવાની જરૂર નથી. તને સમજાઈ ગયું, બસ એટલું જ ઘણું છે. અને મારું તો ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે મમ્મીની તબિયત હમણાં ખરાબ રહે છે ને, તો આપણે બસ એમનું ધ્યાન રાખવું જોઈએ ને એમની સેવા કરવી જોઈએ. અને તું ક્યારે એવું ન સમજતી કે તારી વેલ્યુ ઓછી છે. તમારી બેયની વેલ્યુ સરખી જ છે. કોઈ ઉપર કોઈ નીચે એવું કાંઈ જ નથી, બરોબર? અને હવે એક કામ કરીને, મારી બીજી એક રિક્વેસ્ટ કે અત્યારે મમ્મી થોડું કામ કરે છે તો એની મદદ કરી દે ને. હા.